આજે તો શોભાયાત્રામાં ગયા ને ત્યાં તો બધા બાબલાને જેમ તેડીને મને ડીજે ઉપર ચડાવી દીધો. તો શું કે મિત્રો, મોજમાં આગળનો બ્લોગ જોયો છે તો તમને ખબર છે કે આપણે બાબલા જેવા તૈયાર થઈને આવી ગયા હતા રામ ભગવાનની શોભાયાત્રામાં. આગળનો બ્લોગ ના જોયો હોય તો જોતા આવજો. તો શોભાયાત્રા શરૂ થઈ ગઈ હતી ને આપણે ત્યાં રામ ભગવાનનું નામ લઈને ચાલતા હતા અને હું તો પહેલી વાર શોભાયાત્રામાં આવ્યો છું એટલે ફૂલ મોજ કરી લેવાની છે. ત્યાં તો આપણને હેમાંગ કાકા મળી ગયા હતા. પછી બધા મિત્રોને મળતા ફોટો પડાવતા વાતચીત કરતા ને નાચતા આપણે નીકળી ગયા હતા રામ ભગવાનની શોભાયાત્રામાં. અને ખરેખર મિત્રો અત્યારનો માહોલ જ કંઈક અલગ થઈ ગયો હતો. મને પર્સનલી ખૂબ મજા આવી. ત્યાં તો આ મોટા ભાઈ ફૂલ લઈને ઉપર ચડી ગયા અને બધાના માથે ફૂલનો વરસાદ કરી દીધો. રિયો હું તે થોડીક વાર ઉભો રહી જાઉં. પાછી સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે ને. તમે તે રામ ભગવાન સીતા માતા અને હનુમાન દાદાના દર્શન કરી લ્યો. પછી આપણે તે કાકાની સાથે રથને પકડીને આપણે ચાલવા લાગ્યા અને એમને આટલું બધું ચાલવાનું કીધું હોય તો આપણે ના ચાલી શકીએ. અને અત્યારે અમે કેટલું બધું ચાલી લીધું અમને જ નથી ખબર. થાક જરાય નથી લાગ્યો અને ફૂલ મોજ આવી પાછી અલગ. અને પછી મળી લીધું આપણે શોભાયાત્રાના ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ કંસારાને. પછી તો બધા ડીજેમાં મન મૂકીને નાચતા હતા. ઘડીક તો મને મન થઈ ગયું. મેં વૃષભભાઈને કીધું કે હાલો આપણે તે નાચવા જઈએ. ત્યાં તો નાચવાની જગ્યા બધા બાબલાની જેમ તેડીને મને ડીજે ઉપર ચડાવી દીધો. પેલા નાચવાનું કીધું તું, ડીજે ઉપર ચડાવવાનું નહોતું કીધું. અને ડીજે વાળા ગીતે એવું વગાડે કે આપોઆપ તાન ચડી જાય. હમણાં અહીંયા ડીજે ઉપર ઠેકડા મારવા માંડું. પછી નાચવાનું મોંઘું પડે એટલે ખાલી હાથ ઊંચો કરીને નાચતો હતો અને બધા ફૂલ મન મૂકીને નાચે છે. જો હું એ તે ડીજે ઉપર મધરો બાબલાની જેમ નાચું. તો આગળનું બીજા વિડીયોમાં આવશે તો ફટાફટ ફોલો કરી નાખજો કેમ કે એક જ વિડીયોમાં તમને નહીં બતાવી શકું. તો મળું કાલના વ્લોગમાં.